બધાને પ્રણામ, જય જિનેન્દ્ર. બધા સુક્ષાતામાં હશો. આપણે બીજા કર્મગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સચ કરી લઈશું. નમો હરિહંતાણમ, નમો શુદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વૈછાયાનમ, નમો વૈષ્ણવસામમ, એસો પંચનમ કારો સર્વ પવ પ્રણાશમ મંગલાનમ ચ સર્વસિમ ભગવાન ભવાઈ મંગલ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે બીજા કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ. જેમાં પહેલી ગાથા આપણે થોડોક અર્થ સમજ્યા અને એમાં થોડાક પ્રશ્નો આપણે કરીએ. બરાબર, થોડીક પ્રશ્નો કરવી પડશે ને. આપણે એક પ્રશ્ન છે કે આપણે મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કરે છે અને તેઓની સ્તુતિ કરે છે. તો સ્તુતિમાં તો અહીંયા કોઈ વસ્તુ આવી નહીં, તો અહીંયા સ્તુતિ કેવી રીતે કરી? અથવા આ આખા કર્મગ્રંથની અંદર કોઈ જગ્યાએ સ્તુતિનું વર્ણન છે નહીં, તો સ્તુતિ કેવી રીતે થાય? પેલી જ લીટીમાં લખ્યું છે ને, ધૂણીમાં વીરજીનમ. હા, એ બરાબર. ધૂણીમાં વીરજન, એ તો શબ્દાર્થ કીધો, પણ એમાં ભગવાનની સ્તુતિ કેવી રીતે થાય? આપણે સ્તુતિ કેવી રીતે બોલીએ? જય જય ભવિત કર વીર જિનેશ્વર દેવ. બરાબર. કે પછી આપણે દર્શન કરતી વખતે સ્તુતિ બોલીએ, અથવા સૂત્રમાં કઈ સ્તુતિ કરી હોય. પણ અહીંયા તો એવી સ્તુતિ કોઈ કીધી નથી, તો ભગવાનની સ્તુતિ કેવી રીતે અહીંયા થાય? જે પેલા કર્મગ્રંથમાં હા, આપણે એમાં એના ગુણોનું આપણે વર્ણન કરીએ છે ને. અહીંયા કર્મગ્રંથમાં ભગવાનની સ્તુતિ કેવી રીતે થાય? અહીંયા તો કર્મની વાતો કરે છે, તો સ્તુતિ કેવી રીતે? એમનું નામ એ સાંભળો, બધાય સાંભળો. બહારનો એટલો બધો અવાજ છે ને, એમ બંધ કરાવી શકું એમ છે નહીં, અને લેપટોપ પણ મર્યાદિત છે, એટલે હું નથી સાંભળી શકતો. બાકી તમે લોકો સંભળાઈ શકો છે. તમે લોકો બોલો છો, આ લોકોને પણ સંભળાતું નથી, એવું થાય છે. હા, હું બોલું છું એ સંભળાય છે, પણ તમે બોલો છો મને નથી સંભળાતું. ત્યારે નવું છે. નિરંજનાબેન, કઈક તમે લોકો કરો કઈક. આ વરસાદ આ ટાઈમ ના આવે ના ચાલે. વાંધો નહીં, ચાલો ચાલો, વાંધો નહીં. આપણે આગળ વધીએ. નીચે બોલો, કેવી રીતે સ્તુતિ થાય? મંગલાચરણ કરીને. હા, મંગલાચરણ તો કર્યું, પણ સ્તુતિ કેવી રીતે? એમનું ભગવાન મહાવીર નું નામ લઈને, મંગલ છે ને એ નામ. મંગલ તો છે જ. સ્તુતિ કેવી રીતે, ગીલાબેન? પણ એ તો કર્મગ્રંથમાં કોઈ જગ્યાએ પહેલા કર્મગ્રંથમાં આવ્યું કે ભગવાને ચંદ્રકોશિયાને આમ કર્યું, તાયરો કે આપણને આમ કર્યું, ભગવાન કોઈ જગ્યાએ કીધું નથી આવ્યું. તો સ્તુતિ કેવી રીતે? ભગવાન સર્વેન્દ્રથી પૂજાયેલા છે, સ્તુતિ કરવા માટે. ગુણસ્થાનકમાં ચડતી વખતે ગુણસ્થાનક. સરોજબેન, એ તો આપણા કર્મ નાશ થાય, પણ ભગવાનની સ્તુતિ શું? ઓકે, હા, દિલાબેન, તમારું 80% સુધી આવી જાય છે. ઓકે, હાલો, તમે બધા એકબીજાને બોલો, મારી સાથે વાત કરો યાર. હા, યસ, મને સાંભળો. ઓકે, આવું મને કઈ વાંધો નથી. ઓકે, બીજું, કેવી રીતે સ્તુતિની વાત કરી છે? ભગવાનની સ્તુતિ કેવી રીતે? આપણે કર્મનું સ્વરૂપ એનું સમજાવતા સમજાવતા ભગવાનની સ્તુતિ થઈ ને. આપણને કર્મનું સ્વરૂપ આપણને સમજાવે છે ને. કર્મનું સ્વરૂપ એ ભગવાન જે રીતે કર્મ ખપાવ્યા, એ આપણને એ ખપાવવા માટે એ સ્તુતિ કરીએ છે ને ભગવાનને, કે ભગવાન આવી રીતના આપણે પણ એવી રીતના એના કર્મના જે સ્તુતિ કરીએ, સ્તુતિ રૂપ જ છે ને, કે આપણે આપણા કર્મ એવી રીતના ખપાવીએ. આપણા કર્મ કે ભગવાનના કર્મ ખપાવીએ આપણે? ના ના, ભગવાનને ખપાવ્યા એવી રીતે આપણે ખપાવીએ. ઓકે, ભગવાનના ગુણ ગાઈને સ્તુતિ બનાવે. હા, યસ. જો ઈલાબેન બોલ્યા, રક્ષાબેન તમે પણ લગભગ સિમિલર જેવું થયું, પણ થોડુંક માઇનર. શું કહેવાય, જુઓ કેવી રીતે કે ભગવાનની સ્તુતિ આમાં કેવી રીતે થાય એની વાત કરીએ આપણે. તો કે ભગવાન મહાવીર સ્વામીએ અહીંયા શું કીધું પેલા ગાથાની અંદર, કે 14 ગુણ સ્થાનકોમાં બંધ ઉદય ઉદીરના અને સત્તામાં પ્રાપ્ત થયેલા સર્વ કર્મોને પ્રભુ મહાવીર સ્વામીએ જે રીતે ખપાવ્યા છે તે રીતે બતાવતા
અમે પ્રભુ શ્રી મહાવીરની સ્તુતિ કરીશું. અને પછી આપણે જયારે એનો અર્થ જયારે શીખ્યા, મતલબ એના આગળ તો શું કીધું, ત્યારે આપણે સાંભળ્યું હતું કે ગુણ સ્થાનકોની અંદર અહીંયા પ્રભુ મહાવીર સ્વામીની સ્તુતિ કેવી રીતે થાય, તો કે અહીંયા પ્રભુ મહાવીર સ્વામીએ જે પ્રમાણે કર્મનો નાશ કર્યો છે, જેમ જે ગુણ સ્થાનકોની અંદર પ્રભુએ નાશ કર્યો છે, તો એ ગુણ સ્થાનકોનું વર્ણન અહીંયા કરવામાં આવે છે. એટલે આદિનાથ ભગવાન પણ 14 ગુણ સ્થાનકો સ્પર્શ્યા છે, પાર્શ્વનાથ પ્રભુ પણ 14 ગુણ સ્થાનકોને સ્પર્શ્યા છે, બરાબર. અવિરતિમાંથી વિરતિની અંદર વગેરે કરતા ચોથાથી ઉપર ગયા છે, અને પહેલાથી પણ. તો અહીંયા એ પ્રમાણે તે ભગવાન મહાવીર સ્વામીએ જે રીતે કર્મનો ક્ષય કર્યો છે, નાશ કર્યો છે, ભગવાન જે રીતે કર્મનો નાશ કર્યો છે. આપણે સ્તવન બોલીએ, કોઈ પણ સ્તવન એક યાદ કરો, કોઈ પણ સ્તવન બોલો એટલે એમાંથી કંઈક ભગવાનનું ગુણની વાત આવશે. તમને જે પણ સ્તવન આવતું એમ બોલો, ગમે તે એક બે પંક્તિ. દિન દુખિયાનો તું છે બેલી, તું છે તારણહાર. ઓકે, એમાં આવે ચંડકોશીયો ડસ્યો જ્યારે દૂધની ધારા પગથી નીકળી, વિષને બદલે દૂધ જોઈને ચંડકોશિયો આવ્યો શરણે. કે ચંડકોશિયો ક્યારે આવ્યો? તો ચંડકોશિયાને તે તારી કીધો ઘણો ઉપકાર. કે ચંડકોશિયાનો ડંખ સહન કરીને પણ પ્રભુએ શું કર્યું છે, એના ઉપર ઉપકાર કર્યો છે. કે ચંડકોશિયાને પણ શું કર્યું? દેવલોકના સુખો. એની દુર્ગતિ ન થાય એના માટે ભગવાને શું કર્યું, તો કે ત્યાં 15 દિવસ ઉભા રહ્યા. ભગવાન ત્યાં ને ત્યાં જ ચંડકોશિયો જ્યાં સુધી એનું આયુષ્ય પૂર્ણ ન થયું ત્યાં સુધી, જ્યાં સુધી એનું મૃત્યુ ન થયું ત્યાં સુધી પ્રભુ ત્યાં ને ત્યાં જ ઉભા રહ્યા. કેટલા? 15 દિવસ સુધી. કેટલા? એ કરુણા કોની કહેવાય? કેમ પ્રભુને ઉભું રહેવાનું કારણ શું? ત્યાં ધારવો હતો, કઈ તરીને થોડું જવાનું હતું. તો કે ના રખે ને શું, તો કે એ કદાચ બારે સંજોગ વસત કસાય વસત કદાચ બારે નીકળી જાય, કે સ્વભાવ છે, બારે નીકળે પાછો કઈ એ પ્રવૃત્તિની અંદર ન થઈ જાય, તો એનો ક્ષમતા ભાવ ટકી રહે, સમાધિ ભાવ ટકી રહે, એના માટે શું કરે છે? ત્યાં ને ત્યાં ઉભા રહ્યા. પ્રભુની કરુણા. ઓકે, આગળ વધીને સ્તવની અંદર કાનમાં ખીલા ઠોક્યા જ્યારે થઈ છે વેદના પ્રભુજીને ભારે, તો એ પ્રભુજી શાંત વિચારે ગોવાળનો નહીં વાંક લગાડે. બરાબર. કેવી ક્ષમતા રાખી પ્રભુએ, કેવી ક્ષમતા રાખી. જેના અવાજ માત્રથી મતલબ પર્વતની શિલા તોડી શકે એવો અવાજ હતો પ્રભુ પાસે, બરાબર ને. વળી શક્તિ કેવી, તો કે માત્ર ચરણ સ્પર્શથી મેરુને કંપાયમાન કરી શકે એવા એક મુષ્ટિથી ઓલા દેવને પણ શું કહેવાય કે ભોંય ભેગો કરી દે એટલી અપાર શક્તિ વાળા. તો ખાલી એટલો પૂર્ણ ઉપયોગ ન કર્યો. પ્રભુ પાસે તો કેટલી શક્તિ, એટલું લોકને અલોકને લોક કરવાની શક્તિ છે. આવી અપાર શક્તિના સ્વામી હોવા છતાં પણ ઓલા ગોવાળીઓ તુચ્છ માણસ, કદાચ એને અવાજ તો શું કે કદાચ હવાથી ઉડાડવાની શક્તિ હતી, પરંતુ છતાંય એના એ ભયંકર અપાર વેદનાને પણ પ્રભુ સહન કર્યું. એટલે સમતા ગુણ કીધું. શું? સમતા ગુણ કીધું, બરોબર. ચંડકોશિયાનો પણ શું, તો કે ઉપકાર, ચંડકોશિયા પ્રત્યે ઉપકાર ભાવ. ઉપકાર એટલે ત્યાં ચંડકોશિયા કહીશું કે આવકાર, વેલકમ તો કર્યું જ તું, બરાબર ને. પ્રભુ મહાવીર સ્વામીનું વેલકમ તો કર્યું જ તું, ખ્યાલ છે ને બધાને. ફૂફાડા માર્યા, તો ગીત ગાયા, બરાબર. વળી શું કહેવાય, ડંખ દઈને દૂધથી વધાવ્યા ને. એટલે દૂધની ધારે ચંડકોશિયામાં નીકળી ને. ઓકે, મતલબ ચંડકોશિયાએ પણ સ્વાગત કર્યું, પણ ભગવાને ચંડકોશિયાના એ સ્વાગતને પણ ક્ષમતા ભાવથી સ્વીકારી લીધું અને એના ઉપર ઉપકાર કર્યો છે. મૂળ વસ્તુ આપણે તમે સમજી જાવ છો, બરાબર. કાંઈક બધું ખુલાસો ન કરવાનો હોય. ઓકે, તો આ પ્રભુના ગુણો કીધા, બરાબર ને. હવે આ જે બાહ્ય તરફના કીધા, કેવા આ ગુણો કેવા કીધા? બાહ્ય તરફના, બરાબર. હવે જે આત્મિક જે ગુણો છે એની વાત કોણ કરશે? કેવી રીતે આવશે? તો કે જે પ્રભુએ પોતાના આત્મભાવની અંદર આત્મ સાથે જોડાયેલા જે કર્મ છે એ કર્મને જે નાશ કર્યા છે એ સૌથી મોટો ગુણ. જે આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલા કર્મોને જે પ્રભુએ નાશ કર્યા છે, ક્રમશઃ જે પ્રમાણે નાશ કર્યા છે, જેમ શું કહેવાય કે અમુક સ્ટેજ હોય ત્યારે જ એ કર્મનો નાશ પણ થાય. અમુક જેમ શું કહેવાય કે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ અહીંયા આપણે અંદર બેઠા હોઈએ, ઘરમાં આપણે બેઠા હોઈએ, તો વરસાદથી પલળાય ખરું? કેમ? વરસાદ તો પડે જ છે ને, પણ એ બહારે પડે છે. જ્યાં સુધી બહાર ન નીકળીએ ત્યાં સુધી પડીએ, બરાબર ને. ઓકે, અને શું કહેવાય, તો એ પ્રમાણે શું કહેવાય કે કેટલીક વસ્તુ ત્યાગ કરવો પડે.
કેટલાક ક્ષેત્ર હોય ત્યારે જ. તો એવી રીતે કર્મના ક્ષય માટે પણ કર્મના ક્ષય માટે પણ કેટલાક પ્રયત્ન પુરુષાર્થ કરવા પડે, જેમાં ક્ષેત્ર પણ બદલાય અને આત્મિક ભાવ પણ બદલાય. બરાબર, ક્ષેત્ર પણ બદલાય, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. કદાચ દ્રવ્ય ક્ષેત્ર કાળ કદાચ હોય ન હોય, પરંતુ ભાવ એટલે જે આત્મિક ગુણ છે એ તો ક્રમશઃ બદલાય ત્યારે જ એ આગળ વધી શકે છે. તો એ ગુણો જે જેમ કે પ્રભુના જે ગુણો હતા, બરાબર, 6ઠા 7મા ગુણ સ્થાનકે હતા. જ્યારે ઉપસર્ગો વગેરે સહન કર્યા વળી પોતે પોતાના શુભ ધ્યાનની અંદર, મતલબ 1 થી 10 સુધીની અંદર હતા. તો 1 થી 10 શ્રેણી, 1 થી 10 સુધી તો ન જ કહેવાય, પણ 6-7 જ્યારે કેવલ જ્ઞાન સુધી પહોંચ્યા તે વખતે ક્રમશઃ એ કેવલ જ્ઞાન ધારા ઉપર ચડ્યા. જ્યારે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું તો તે વખતે એ કેવી રીતે કેવા ધ્યાનની અંદર આરૂઢ થયા હશે, કેવા ધ્યાનમાં આરૂઢ થયા હશે. તો એવું ના થયું હોય કે 12.5 વર્ષ સુધી શું કામ, એટલા બધા ટાઈમ સુધી શું કામ રહેવાનું. તેના કરતા શું કહેવાય કે વહેલા શું કહેવાય કે દીક્ષા લીધી એના 1-2 વર્ષની અંદર કેવલ જ્ઞાન થઈ જાય તો ઉપસર્ગો પણ ના આવે, વધારે દેશના પણ આપી શકાય. તો ભગવાનને આવું કરી લેવું જોઈએ કે નહીં? મોડા ખપાવે કે વહેલા ખપાવ્યા જ ને, બરાબર. તો કે ના, કેટલીક વસ્તુ કાળ પ્રમાણે જ થાય. શું? જ્યાં સુધી એ કર્મના ક્ષયક્ષમ માટે પણ આત્મિક શક્તિને, આત્મિક અધ્યવસાયની આવશ્યકતા પડતી હોય. બરાબર. અને એ અધ્યવસાયો પણ ક્યારે આવે? અધ્યવસાય એટલે જે આત્મિક ભાવો છે ને, અહીંયા અધ્યવસાય શબ્દ કહેશું. અધ્યવસાય એટલે જે આત્માની જે શક્તિ ઉપયોગ કરતા હોય છે કર્મના નાશ કરવા માટે. બરાબર. વિચારો કઈ એ વસ્તુ, વિચારો શેનાથી થાય? મનથી. વિચારો શેનાથી થાય? મનથી. કે ભાવ કહીએ પણ કદાચ મારા મનના ભાવ, બરાબર. પણ આત્મા જ એ કર્મ સાથે, જ્યાં મનને પણ પછી દૂર રાખી દે. મન શુભ ધ્યાનની અંદર હોય કદાચ, પરંતુ આત્મિક શક્તિ વડે આત્મા એ કર્મને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય. હા, આત્મા જ આપણે સિમ્પલ, આ કેવી રીતે થતું હોય એમ? આ કેવી રીતે થતું હોય એમ તમને પ્રશ્ન થાય ને? હું તમને સિમ્પલ વસ્તુ કહું. તમારા મોબાઈલની અંદર વાયરસ આવ્યો, તમને ખબર પડે? ન ખબર પડે. ઓકે, હવે તમે વાયરસ ક્લીનર કદાચ રાખ્યું હોય ને, વાયરસ ક્લીનર એપ ડાઉનલોડ કરીને પછી એમાંથી તમે એ ક્લીન કર્યું, વાયરસ સ્કેન કરીને કાઢ્યું, નીકળી જાય. વાયરસ સ્કેનર હોય તો નીકળી જાય ને વાયરસ, તમારા ફોનમાંથી કે લેપટોપ વગેરેમાંથી નીકળે કે ના નીકળે? હવે તમને એમ પૂછ્યું, એ વાયરસ ક્લીનર તમે કેવી રીતે ડાઉનલોડ કર્યું અને કેવી રીતે અંદર કર્યું, એ પ્રોસેસ મને કયો. આપણને ખબર પડે, એપે કર્યું હોય ને. એપે કર્યું છે, બરાબર. કર્યું, એપ ડાઉનલોડ કોને કરી? આપણે જ કરીએ, બરાબર. હવે ક્લીન કરવાનું પણ કોને કર્યું? એપે. કોમ્પ્યુટર કે મોબાઈલ, બરાબર. ઓકે, હવે આપણી સામે મોબાઈલ છે. હવે એપ કેવી રીતે ક્લીન કર્યું અથવા વાયરસ કેવી રીતે આવ્યો એ આપણને ખબર પડી હતી? નથી ખબર પડી, બરાબર. અંદર જ્યારે નતું ચાલતું, હેંગ થતું હતું કે ગમે તે થયું, તો તે વખતે આપણને ખબર પડી કે આમ થાય છે, બરાબર. તો જેમ આ વસ્તુઓ આપણને ખ્યાલ નથી, જો આ તો ટેકનોલોજી જે બનાવેલી છે તે, એ પણ આપણને જે સમજણ નથી આવતી. હવે જો આત્માની જે શક્તિઓ છે, જેની હજી અનુભૂતિ પણ આપણને નથી, જેની અનુભૂતિ પણ આપણી પાસે આત્મિક અનુભૂતિ હજી સુધી લગભગ થયેલી નથી, બરાબર ને? તો હવે આત્માની અનુભૂતિ નથી થઈ, તો પછી આત્મા જે કર્મ સાથે જે પ્રવૃત્તિ કરતો હોય, એને નાશ કરવાની જે પ્રવૃત્તિ કરતો હોય, એ તો આપણે એનાથી બહુ પરે છે, બહુ પરે, આપણે ખબર પણ નથી. બરાબર. તો એટલે કેટલીક વસ્તુ આપણને આમ સમજણ પડે નહીં, કેમ કે એ શક્તિઓથી આપણે એ લેવલથી ઘણા પાછળ છે. ઘણા પાછળ એટલે છે જ નહીં. એટલે કે છે કે ભગવાન મહાવીર સ્વામીએ જે પ્રમાણે કર્મનો ક્ષય કર્યો છે એ પ્રમાણે અહીં કહેવામાં આવશે. એટલે જેમ ભગવાનના આપણે ગુણો જે કહીએ છીએ, ભગવાનના જે જીવન ચરિત્રની અંદરના ગુણો આપણે જાણીએ છીએ, બરાબર. પરંતુ જે ભગવાનનો આત્માએ જે પ્રમાણે કર્મનો ક્ષય કર્યો, એ તો કે એ આપણને આ કર્મ ગ્રંથની અંદર જણાવે છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે એક એક ગુણસ્થાનક જે સમજશું ને, જાણશું ને, તો એનાથી એ બધું શું થશે? તો ભગવાનની સ્તવના જ થશે. કેમ? તો કે ભગવાને પણ આ રીતે, કે ભગવાને જે પ્રમાણે અહીંયા કોની, તો કે
મહાવીર સ્વામી ભગવાન જે પ્રમાણે કર્મની નિર્જરા કરી છે, કર્મનો ક્ષય કર્યો છે, એ પ્રમાણે અહીંયા ગુણ સ્થાનકોમાં કહેવામાં આવશે. બરાબર. તો એમાં 14 પ્રકાર આપણે ગઈ વખતે વીર શબ્દના, બરાબર, વીર કોને કહેવાય એની આપણે વાતો કરતા હતા. વીર શબ્દનો અર્થ, બરાબર ને? વીર શબ્દનો અર્થ તો જેમાં આપણે જોઈ ગયા, વીર એટલે વિશેષેન, આપણે ફરીથી આપણે જોઈ લઈએ છીએ. ઓકે, વિશેષેન અપુનર્ભાવેન ઇતિ ઇર્તે ઇતિ વિરહ, એટલે કે છે કે વિશેષ કરીને, એટલે કે ફરીથી પાછું આવવું ન પડે તે રીતે જે મોક્ષમાં ગયા તે વીર. બરાબર ને? અથવા ફરીથી આત્મામાં પાછા આવે નહીં તે રીતે કર્મોને જેઓએ દૂર કર્યા છે તે વીર કહેવાય. અહીં બરાબર, અહીં ઈર ધાતુ ગમન અને અપનયન અર્થમાં છે અને આગળ વી ઉપસર્ગ છે. ઈર અને જેમ ગઈ વખત તમને કીધું કે 22 પ્રકારના ઉપસર્ગો છે. સંસ્કૃતમાં સંસ્કૃત ભાષાની અંદર, તો આ સંસ્કૃત ભાષાની અંદરનું છે. બરાબર. એટલે ઓલા ઉપસર્ગ ઓલા ચંદ્રકોશિયા વાળા કે એ નથી. હા, પરા ગઈ વખતે પણ બોલ્યો હતો. પરા અપ શમ અનુ અવ નિશ નિર દુષ દુર વી આ ની અતિ અભી સુ ઉદ, એવી રીતે તો આ ઉપસર્ગો છે. એમાં વી ઈર પ્રત્યે ઈર ધાતુ અને વીર શબ્દ વી ઉપસર્ગ લાગીને વીર એવો શબ્દ બન્યો. અને એનો અર્થ શું કીધો? વીર શબ્દનો અર્થ શું કહે છે? તો કે જે પાછો આપણે છે ને, વીર એટલે શું? સિમ્પલ, કોઈથી ડરે નહીં. ડરે તો શું? તો પાછો ફરી જાય, ગમે ત્યાં હોય. પાછી પીછેહટ કોણ કરે? ગમે તે વસ્તુની અંદર પીછેહટ કોણ કરે? ડરપોક હોય. વીર હોય ક્યારે પીછેહટ ન કરે. બસ પ્રભુ પણ એ રીતે કર્મ સામે વીરતા બતાવી છે અને કર્મનો નાશ કરી દીધો છે. અથવા એવી રીતે ગયા છે કે પાછા ફરવાની વાતો જ નહીં. એટલે તો કે મોક્ષની અંદર ગયા છે એવા વીર, પ્રભુ વીર. બરાબર. પછી એ કે છે વીરયતિસ્મ શત્રુગણમ પ્રતિ, એટલે કસાય, ઉપસર્ગ અને પરિસહ આદિ આત્માના શત્રુઓ પ્રત્યે જે બહાદુરી બતાવે, તેઓનો પરાભવ કરે, તેઓની સામે હાર ન ખાય, તેને પણ વીર કહેવાય છે. બરાબર ને? એટલે શત્રુઓ સમાન. બરાબર. શત્રુઓ અહીંયા જેમ કહેવાય કે બાહ્યથી વીર, બાહ્યથી વીર કોને કહેતા હોય? તો કે જે શત્રુઓ હોય, કે ગમે તેવો શત્રુ હોય, કે ગમે તેવું સામે યોદ્ધા હોય, બળવાન હોય, કે ગમે તે હોય, પણ એની સામે લડવામાં એ પીછેહટ ન કરે. એની સામે પીછેહટ ન કરે. આપણે ખબર છે મહારાષ્ટ્રના રાજા વીર શિવાજી કહેવાય. વીર શિવાજી, જેને આપણે મુંબઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, બરાબર. હવે તો કે યોદ્ધા કેવો? તો કે એક બાજુ લાખોનું સૈન્ય હોય ને માત્ર એક બાજુ 10,000 સૈનિકો સાથે લડતો હોય સામે. અને એનું કદાવર જોઈએ છે સામે જે રાજા હતો શત્રુ રાજાએ, તો કે હાઈટની અંદર પણ એના કરતા ઘણો લાંબો, વજનની અંદર પણ, અને અનેક યુદ્ધો ખેલેલો છે, એવો મોટું સૈન્ય પણ છે, છતાં પણ એની સામે એ લડે છે અને એને હરાવે પણ છે. તો એને પણ વીર એમ કહેવામાં આવે. તો અહીંયા જે કે છે, અહીંયા જે વીરની વાત કરે છે કેવા? તો કે આત્મિક શત્રુઓ, અંતર શત્રુઓની સાથે જે લડે છે, યુદ્ધ કરે છે તેને. તો કે અંતર શત્રુઓ કયા? કશાય, કશાય પછી કશાય, ઉપસર્ગ, પરિસહ આદિ. બરાબર. બોલો, આમાંથી આપણે કયા શત્રુઓને નાશ કરેલો છે? આપણે તો સરેન્ડર છીએ પૂરેપૂરા. બરાબર ને? એને શું કે એના તાબે જ છીએ. બરાબર. પણ ભગવાન કેવા છે, વીર કેવા છે? તો કે કસાયોને પણ દૂર કરી દીધો, કસાયોને પણ દૂર કરી દીધા. વળી ઉપસર્ગોને પણ, ઉપસર્ગ જે પણ આવ્યા તો ઉપસર્ગોને પણ અંતે હારી જવું પડ્યું. ઉપસર્ગ મતલબ તો કે ઉપસર્ગ કરનાર વ્યક્તિ, સંગમ આવ્યો પ્રભુને, ઉપસર્ગ કેટલા કર્યા? શેના માટે આવ્યો હતો? ભગવાનને ધ્યાનથી ચલિત કરી દેવા માટે. પણ ભગવાન પોતાના ધ્યાનની અંદર જ રહ્યા, ચલાયમાન થયા ને, એટલે ઉપસર્ગ કરનાર પણ અંતે હારી ગયો, મતલબ ઉપસર્ગ હારી ગયો પોતે. બરાબર. પછી કે છે પરિસહ આદિ. પરિસહ એટલે કષ્ટ, ભૂખ, તરસ, ઠંડી, ગરમી, હા,
કાંટા કાંકરા વગેરે લૂ આવી વગેરે બધું. તો એનાથી આપણે જેમ શું કહેવાય તડકો લાગે તો શું કરીએ? હા, આયલા મંદિર. વરસાદ આવે એટલે છત્રી ડીંગ એને ઉભી. હા, ઠંડી લાગે એટલે સ્વેટર પહેરી લે, શાલ પહેરી લે. બરાબર. હા, તો બેન બરાબર. તો આમ શું કે આ એક પ્રકારના પરિસરો કીધા. બરાબર, ઠંડી લાગતા એટલે કદાચ વધારે ગરમી લાગે તો પંખા બરાબર. એસી. મતલબ કે આ એક પ્રકારની આ અનુકૂળતા. બરાબર, તો કે એનાથી પ્રભુ શું પ્રભુને તે વખત ઠંડી નહીં લાગી હોય સાધના કાળ દરમિયાન ઠંડી લાગતી હશે કે નહીં? હા, લાગે છે બરાબર ને. પરંતુ છતાંય એની સામે પણ પોતે એ બધાને પણ એની સામે પણ બહાદુરી બતાવી એટલે કે એ પણ અંતે કઈ કરી શક્યા નહીં. પછી તેઓનો પરાભવ કરે છે એટલે એની સામે હાર ન ખાય. બરાબર, આપણે ઠંડી લાગે એટલે તરત આપણે ઓળી લઈએ, તડકો લાગે એટલે છાયડા ઘૂસી જઈએ, ગરમી લાગે તો પંખો કે એસી ની અંદર પહોંચી જઈએ, અથવા સામાય કરીએ તો પણ બારી ગોતી લઈએ. હા, એને મચ્છર આવતા, શરીરમાં મોહ હા, મૂકી દીધો ને. મચ્છર આવતા ઓઇલ. બરાબર. હા, તો મૂળ વસ્તુ કઈ બરાબર. તો કે આ શું કે છે? હેલો, કોણ બોલે છે ભાઈ? હું બોલતો હોઉં તો ના બોલો, નહીં તો ક્રોસ થાય. ઓકે, યસ. એટલે હારે નહીં, એને પણ અહીંયા શું કીધું? વીર કીધું. બરાબર. પછી કીધું છે કે વિશિષ્ટ વિશિષ્ટ ઈરો ગમનમ યસ્ય સવિરહ, એટલે વિશિષ્ટ ઈર એટલે જ્ઞાન. ઈર એટલે જ્ઞાન, જેઓનું છે. વિશિષ્ટ ઈર મતલબ વિશિષ્ટ ઈર એવું એટલે કે જે જ્ઞાન જેઓનું તે વીર, એટલે જેઓની પાસે વિશિષ્ટ જ્ઞાન છે. ઓકે, ચાલો. ઘણી વખત આ કહેવતો કે બોલ્યો છો. કુત્તા લડે દાતા શું, ગધા લડે લાતા શું, જ્ઞાની લડે વાદા શું. વાત વિવાદ કરે. કૂતરાઓ હોય એ કોઈ જ્યાં લડતા હોય તો શું બચકા ભરતા હોય મોટા. બરાબર. અને જે ડોંકીસ લડતા હોય તો હા, બરાબર. અને પછી જ્ઞાની લડતા હોય તો વાત વિવાદ કરે. વાદથી. બરાબર. આપણે છે ને આપણે શું કહેવાય જગતચંદ્ર સુરીજી મહારાજ સાહેબ વાદ, હરિભદ્ર સુરીજી મહારાજ સાહેબ વાદ, વાદી વેતાળ, શાંતિ સુરીજી મહારાજ સાહેબ વાદી વેતાળ, મલ્લવાદી સુરીજી વાદી. બરાબર ને. જો કે વાદથી યુદ્ધ, જ્ઞાનીઓ વાદથી થાય. અહીંયા આપણે કીધું સામાન્ય મનુષ્યો શેનાથી લડે એમ કેતો એનું કોઈ નક્કી ના હોય કેવી રીતે લડે. બરાબર. હે, એટલે અહીંયા 3 વસ્તુ કીધી. બાકી આપણા જેવા કેવી રીતે લડે ખબર ના પડે. હા, ક્યારે ઠોહો દઈ દઈએ ને ક્યારે સંભળાઈ દઈએ ખબર ના પડે. હા, એટલે એનું પણ અહીંયા મૂળ વસ્તુ એ કહીએ કે શું કે હવે જે જ્ઞાની એમ કીધું વિશે જેની પાસે જ્ઞાન છે. હવે આપણે ખબર છે અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા અથવા વીરઃ સર્વ સુરા સુરેન્દ્ર મહિતો, વીરઃ સર્વ સુરા સુરેન્દ્ર મહિતો. હવે ત્યાં એમ કે છે વિરંબુદા સંસ્કૃતા, વિરંબુદા સંસ્કૃતા એટલે વીર પ્રભુના જ્ઞાનને આશ્રિતને ઇન્દ્રો પણ રહેલા છે. હવે ઇન્દ્રો કે આ લોકની અંદરના સૌથી વધારે શક્તિવાળા કોણ છે? ઇન્દ્ર. અને જ્ઞાનની અંદર પણ જોઈએ. બરાબર ને. જ્ઞાનની અંદર પણ જોઈએ તો કે ઇન્દ્રો, સાધુઓ સિવાય, કેવલ જ્ઞાની સિવાય. બરાબર. પણ એ બધા પણ શું કરે છે તો કોને આશ્રયને રહી છે? તીર્થંકર પરમાત્માને, તીર્થંકરને આશ્રય. કેમ શું? તો કે એની પાસે વિશિષ્ટ જ્ઞાન છે, એમની પાસે વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન છે. એટલે એ પણ જ્ઞાન તો છે પરંતુ સાથે સાથે વૈભવ પણ એવો છે. પણ અહીંયા વિશેષતા શું? તો જ્ઞાન વૈભવ. કેવો? જ્ઞાની વૈભવ. એટલે કેવું? તો કે ઇન્દ્ર પાસે જ્ઞાન છે, ઇન્દ્ર પાસે જ્ઞાન છે, પણ એવું ઉત્કૃષ્ટ જ્ઞાન નથી કે જે કેવલ જ્ઞાન સાથે કમ્પેર કરી શકાય. અવધિ જ્ઞાન છે, લોક અલોકનું જ્ઞાન છે, પેલા દ્રવ્ય ક્ષેત્ર કાળનું પણ છે. પણ તીર્થંકરનું અનંત શું કહેવાય? અનંત દ્રવ્ય, અનંત ક્ષેત્ર, રૂપી અરૂપી બંને પ્રકારના દ્રવ્યો. હા, કાળ તો કે અનંતો, પાસ્ટ પ્રેઝન્ટ બંને. ક્ષેત્ર તો કે સર્વ ક્ષેત્ર, કાળ કાળ કહે તો સર્વકાળ. બરાબર. અને અનલિમિટેડ. બરાબર, સંપૂર્ણ. બરાબર, એવું જ્ઞાન છે. હવે એવા જ્ઞાનીને ઇન્દ્રો પણ નમન કરે છે. ઇન્દ્ર પણ
એટલે સર્વ કેવલ જ્ઞાનીઓ આવી જાય અને એમાં સર્વ કેવલ જ્ઞાનીઓની અંદર સર્વ કેવલ જ્ઞાની અંદર વિશેષ કોણ કહેવાશે? તીર્થંકર પરમાત્મા. કોણ? તીર્થંકર. તીર્થંકર ભગવંત પણ જેને આશ્રયને રહ્યા, ઇન્દ્રો પણ જેને આશ્રયને રહેલા છે એવો જ્ઞાનવાળા એટલે વીર પ્રભુ. કોણ? વીર પ્રભુ. હવે વીર પ્રભુની કેમ વાત કરીએ અહીંયા? કે વીર પ્રભુએ જે પ્રમાણે કર્મોનો ક્ષય કર્યો છે એ પ્રમાણે અહીંયા આપણને જણાવશે બીજા કર્મગ્રંથની અંદર. એટલે અહીંયા વીર પ્રભુની વાત કરશે. બરાબર? ઓકે. પછી શું કે છે? ચોથું શું કીધું? તો કે વિશિષ્ટા ઈ લક્ષ્મી તામ રાતિ ભવ્યભ્ય યચ્છતિ ઇતિ વિરહ. એટલે શું કે છે? તો કે વિશિષ્ટ સર્વ ભુવનમાં આશ્ચર્યકારી એવી સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી જે છે તે લક્ષ્મી ભવ્ય જીવોને જે આપે છે તે વીર કહેવાય છે. અહીં વી પૂર્વક ઈ ધાતુ, ઈ શબ્દ છે અને રા ધાતુ છે. ઓકે. એટલે અલગ અલગ શબ્દ સંસ્કૃતનો અત્યારે મૂકો, કેમ કે આપણે સંસ્કૃતિ બધા ખૂબ એમાં આપણે વિદ્વાન છે એટલે એને થોડુંક શું કે છે? આશ્ચર્યકારી. પેલા શું કીધું? કે સ્વર્ગની લક્ષ્મી. કેવું કીધી? સ્વર્ગની લક્ષ્મી અને મોક્ષરૂપી લક્ષ્મી. લક્ષ્મીથી શું મળે? લક્ષ્મીથી શું પ્રાપ્ત થાય? અથવા કોઈ ત્યારે જગતની અંદર લોકો લક્ષ્મી મતલબ સંપત્તિ ઈચ્છતા હોય, એનાથી શું મળે? સુખ સામગ્રી. બરાબર. મતલબ અંતે સુખ. બરાબર ને? અંતે સુખનું સાધન છે, સુખની સામગ્રી એમ સમજો. બરાબર. તો વિશિષ્ટ કક્ષાની જે લક્ષ્મી, સ્વર્ગ લક્ષ્મી કહીએ, સ્વર્ગરૂપી લક્ષ્મી કહીએ. ઓકે. ચક્રવર્તી હોય, વાસુદેવ હોય, બળદેવ હોય, આ જે નવનિધિઓના જે સ્વામી હોય, નવનિધિઓના સ્વામી હોય કે ઉત્કૃષ્ટ જે મતલબ જેની દેવો પણ સેવા કરતા હોય, તો એવું ઉત્તમ પદ કોઈ વસ્તુથી પ્રાપ્ત થતા હોય તો એ કોણ? તો કે અરિહંતની આરાધના ઉપાસવાથી. જે આ ભગવાન એક મિનિટ શું કે છે? કિરિયાવિહી આપણે અજીત શાંતિ સ્તવનની 6ઠ્ઠી ગાથાની અંદર કિરિયાવિહી સંચય કમ્મ કિલેશવિ મુખયરમ અચિયમ નિચિયમ ચ ગુણેહી મહામુનિ સિદ્ધિ ગયમ. મહામુનિ સિદ્ધિ ગયમ એટલે નવનિધિઓ છે કે સિદ્ધિઓ છે, આ બધું જ શેનાથી પ્રાપ્ત થઈ શકે છે? અરિહંતની ઉપાસનાથી. માત્ર અરિહંતની ઉપાસનાથી. એના માટે કોઈ ઓપ્શન નથી. કેમ? તો કે આ વસ્તુ ક્યારે પ્રાપ્ત થાય? તો કે ઉત્કૃષ્ટ પુણ્ય હોય તો. ઉત્કૃષ્ટ પુણ્ય હોય ત્યારે જ નવનિધિ 8 સિદ્ધિઓ વગેરે પ્રાપ્ત થાય છે. અને કોણ? એ કોની પાસે હોય છે? ચક્રવર્તી અને વાસુદેવ. કોની પાસે? ચક્રવર્તી અને વાસુદેવ પાસે હોય. અને વાસુદેવ પાસે પણ બધી ન હોય, પણ ચક્રવર્તી પાસે હોય. તો ચક્રવર્તીને યોગ્ય પુણ્ય શેનાથી બંધાય છે? અરિહંતની આરાધના ઉપાસના કરવાથી. અરિહંતની આરાધના ઉપાસના કરવાથી જ બંધાય, એના સિવાય અન્ય કોઈ ઉપાય નહીં. બરાબર. હવે જે મનુષ્યની અંદર પણ મનુષ્ય લોકની અંદર પણ ઉત્તમ લક્ષ્મી અપાવી શકતા હોય, વિશિષ્ટ લક્ષ્મી અપાવી શકતા હોય તો એ અરિહંત છે. મતલબ એને બતાવેલા ધર્મ. અરિહંતની આરાધના મતલબ તો કે સંયમ જીવનની કોઈ સાધના કરતું હોય, સંયમ જીવન દીક્ષાનું પાલન કરતા હોય, તો દીક્ષા પાલન કરે તો મતલબ શું? તો કે અરિહંતની પૂજા, અરિહંતની આજ્ઞાનું પાલન કરવું એ વિશેષ પ્રકારની પૂજા છે. ફરીથી અરિહંતની કે વીર પ્રભુની કે તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાનું એ વિશિષ્ટ પૂજા છે. સાધુ સાધ્વીજી ભગવાન તો નાહતા ધોતા નથી, પૂજા કરતા નથી, તો બોલો ભગવાનની પૂજા કરે કે ના કરે? તો કે એમનું જીવન જ પ્રભુની પૂજા સ્વરૂપ છે. પ્રભુની આજ્ઞાનું પાલન
એ પ્રભુની પૂજા બરાબર છે, વિશેષ પૂજા કરતા પણ વિશેષ છે. બરાબર. એટલે તારે લીલાબેન કદાચ એમ કહે કે ચૌદસ હોય અને પૌષધ કરવો હોય કે મારે નથી લાવવું, આ પૂજા નથી કરવું, કઈ વાંધો નથી. બરાબર, કઈ વાંધો નથી. કારણ શું? તો કે પ્રભુની આજ્ઞાનું પાલન, એ જ વિશેષ પ્રકારની પૂજા થાય છે. ઓકે, એટલે કે જે વિશેષ લક્ષ્મી, સ્વર્ગરૂપી લક્ષ્મી, અને વળી આગળ વધીને કહે છે કે ઇન્દ્રો, ફરીથી નામ 64 ઇન્દ્રો સમ્યક દ્રષ્ટિ હોય. ફરીથી ને 64 ઇન્દ્રો સમ્યક દ્રષ્ટિ હોય. પછી એ વ્યંતરનું હોય કે ભુવનપતિનું હોય કે પછી નારમાદેવલોકનો ઇન્દ્ર હોય કે જ્યોતિષની અંદર હોય, બધા ઇન્દ્ર કેવા હોય? સમ્યક દ્રષ્ટિ. અને 64 ઇન્દ્ર શું કરે? તો કે પરમાત્માની ભક્તિ કરે છે. આઠમના સ્તવનની અંદર આવે છે, હા, સુર નર ને તિહા 64 સુરપતિ આવીને ત્રિગળું બનાવે રે, ત્યાં બેસીને ઉપદેશ પ્રભુજી સુનાવે રે. એ 64 ઇન્દ્રો શું કરે છે? તો કે પ્રભુ પાસે ત્યાં આવે છે અને પ્રભુની સમવસારની રચના કરે. મતલબ રચના કરવો મતલબ શું? રચના ક્યારે કરે? તો કે એની પાસે એમને પ્રભુ પ્રત્યેનો ભાવ હોય, સદભાવ હોય ત્યારે જ. પ્રભુ પ્રત્યેનો સદભાવ હોય ત્યારે જ એ કરે છે. હા, સમજો કે ધારો કે તમે અહીંયાથી બહાર જતા હો, બરાબર, અને તમારું કોઈ રિલેટિવ હોય કે નજીકનું હોય, તમે ગમતો તમારી પાસે વધારે વજન છે અને તમારી પાસે તરત લઈ લીધું, તમારી પાસે તો લઈ લીધું. એ કારણનું કારણ શું હશે? કાં તો એને તમે ગમો છો, એની પ્રત્યેનો તમને તમારા પ્રત્યે એને સદભાવ છે, સારો ભાવ છે, ત્યારે જ કરે. બરાબર. અને જો ન હોય તો કે એના શું કહેવાય કે વજન છે, કદાચ કેશ એમ કરીને 5 કરીને ક્યાં આમ તેમ થઈ જાય, ત્યાં પહોંચી જાય પછી પહોંચે એવું. બરાબર. અહીંયા ઇન્દ્ર પણ પ્રભુના સમવસરની અંદર પોતપોતાને યોગ્ય કાર્ય કરે છે. આ અરિહંતની ભક્તિ છે. એટલે જે કારણ શું? તો કે એ ઇન્દ્રો પણ શેનાથી, હવે એ ત્યાં જઈને સમ્યક તો નથી પામ્યા, પરંતુ તો કે એ ઇન્દ્રો છે એ પણ શું? તો કે સત કાર્ય કર્મતા અરિહંત ભગવંતે બતાવેલા. કદાચ બની શકે કે અરિહંત પરમાત્માનો એનો ભેટો ન થયો હોય, અરિહંત પ્રભુનો ભેટો ન થયો હોય. આપણે બની શકે એવું, હા, કે અરિહંત પરમાત્મા આપણે મહાવીર સ્વામી ભગવાન કે મહાવીર સ્વામી ભગવાન અત્યારે આપણે મળ્યા છે? નથી મળ્યા. બરાબર. પુષ્પાબેન કે દેવલોકમાં ગયા, ઓકે, હા, વર્ષિત આપને આરાધના કરે, તો આરાધના કોના પ્રમાણે કરી? એ ધર્મ કોને બતાવ્યો આપણને? પરમાત્મા. બરાબર. પ્રભુ મહાવીર સ્વામી. તો અંતે એ આપણા માટે ઉપકારી કોણ થયા? આપણે જે પણ આરાધના કરીએ છીએ કે આપણે શુભ ભાવોની અંદર આવીએ છીએ, ભગવાન મહાવીર સ્વામીને આપણે મળ્યા નથી, તો શાસ્ત્ર સ્વરૂપે કે એના ધર્મ સ્વરૂપે એ આપણા માટે એ જ ઉપકારી છે, આપણા માટે એ જ ઉપકારી છે. એટલે શું? તો કે જે સ્વર્ગની લક્ષ્મી અપાવે છે એ પણ કોણ છે? તો કે પ્રભુ મહાવીર સ્વામી. બરાબર. અરિહંત. અને પછી કીધું કે મોક્ષની લક્ષ્મી. કેવી કીધી? મોક્ષની જે લક્ષ્મી છે તે લક્ષ્મી ભવ્ય જીવોને આપે છે. બરાબર. ભગવાન તો શું કર્યું છે? કઈ લક્ષ્મી આપવા માટે તૈયાર છે? હા, મોક્ષ રૂપી લક્ષ્મી. બરાબર. મોક્ષના સુખ જ બતાવ્યા છે, પરંતુ એ તો આપણે ભટકીને શું કરીએ છીએ? તો કે ચાલો અહીંયાથી આ નથી થાય એમ. ઘણી વખતે શું કે ભૂખ લાગી હોય, ઓલા ઉત્તમ પકવાન માટે તૈયાર હોય, બરાબર ને, પરંતુ આપણે ના, હવે બહુ ભૂખ લાગી છે, પછી આચર કુચર ખાઈને ભરી લે પેટ, પછી જે ખાવું છે એ નહીં ખાઈ શકીએ. આવું બને કે ના બને? થોડીક વેટ કરી લે, થોડીક ધીરજતા રાખી લેશો તો કે ઉત્તમ જાતના પકવાન મળે. અહીંયા એમ કે છે કે શું? તો કે વિશિષ્ટ પ્રકારની ધર્મ આરાધના કર, ધીરજતા રાખશું તો કે તને ઉત્તમ સુખ લે, તો કે મોક્ષની નજીક, મોક્ષ સુધી પહોંચાડશે. એટલે ભગવાને જે બતાવેલો ધર્મ છે, ભગવાને જે બતાવેલો ધર્મ, આપણે એમ કહીએ ને, હા, પુષ્પાબેન કહ્યું કે હવે 2 વર્ષે તપ થઈ ગયા, હવે બહુ થઈ ગયું. બરાબર ને? હા, તો બોલો નહીં. તો કે જુઓ, આપણે શું કહીએ, આપણે ઘણી વખત આ પ્રસંગ છે તો કહી દઉં કે આ તપ મેં કરી લીધું, સંતિકરણ તપ કરી લીધું, ગૌતમ કમલ તપ કરી લીધું, આગન તપ કરી લીધું, વિશ્વવિહરમાન તીર્થંકર તપ કરી લીધું. બોલો, બોલતા જ કયા આપણે કયા છે? બોલાય. બરાબર છે. બરાબર ને? હવે બધું કરી લીધું. બરાબર ને? હવે આપણે નિરા. બરાબર ને? વારંવાર એક જ વાર કરી પતી ગયું નથી, વારંવાર કરો. કારણ શું? તો કે આપણે એ આલંબનોથી
આપણે એક તપ ધર્મ કરતા આપણે આપણા કર્મ સાથે જજુમી રહ્યા છે. એમ ધારો કે એમ થાય કે હવે બધા તપ તો મારે થઈ ગયા, તમે તો કેટલા વર્ષથી પુષ્પાબેન જેવા કે કાયમ મને કહેતા હોય કે શું કહેવાય કે નવું તપ ગોતી નાખશે, મેં ચોપડી ગોતીને હું એ કરી લઉં. પછી એમ થાય કે શું કહેવાય, તમને જે ભાવે કરજો ને એમ કહી દઉં પછી. એને પુષ્પાબેન, હા ઓકે, મૂળ વસ્તુ આપણે કે મૂળ વસ્તુ કે જે પણ આપણે તપ આરાધના કરી તપ છે એ આ કોઈક નિમિત્તથી આપણે જે કર્મ જે તપ કરીએ છીએ એ તપથી મૂળ વસ્તુ શું છે તો કે કર્મ નિર્જરા કરવા માટે જ. શેના માટે? કર્મ નિર્જરા અને આહાર સંજ્ઞાને તોડવા માટે છે. પછી હવે એ જ માટે તમે સમજો કે બીજું તપ કરો કે પછી નવકાર મંત્રો તપ, આ નવ પતિની આરાધના કરતા તમે કદાચ એનું એક તપ કદાચ તમે 100 વખત કરો તો પણ કઈ વાંધો નથી. અનેકો વખત ક્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી અનહારી પદની પ્રાપ્તિ ન થાય, જ્યાં સુધી આપણી આહાર સંજ્ઞા દૂર ન થાય, જ્યાં સુધી સર્વકર્મનો ક્ષય ન થાય, ત્યાં સુધી એ તપ ત્યાં ચાલુ જ રાખવાનું. આપણે એમ થાય આપણે તો થોડીક વખત થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું. ભગવાન મહાવીર સ્વામી કહીએ કે પ્રભુ ઋષભદેવ કહીએ, ભગવાન મહાવીર સ્વામી 25મા ભવની અંદર કેટલા માસક સમાન તમને 11 વાર કેટલી વાર 80,645 11,80,645 શું કર્યું છે એ બધું? માસક સમય શું કામ કરી રહ્યા છે એટલે બધા? શું કામ કરી રહ્યા છે? એટલી વખત કરવું પડે? વિચાર તો કરો તમે કે આ શું કહેવાય, આ બધું જે પણ કર્યું છે એના માટે કર્યું છે. પ્રભુનો સ્વયંનો પણ ઉપદેશ છે અને ઉપદેશ પોતે કરીને ઉપદેશ માત્ર કેટલીક વસ્તુઓ કહીને નથી થતી, કેટલીક વસ્તુઓ આપણે જોઈને પણ શીખવી પડે, કેટલીક વસ્તુઓ જોઈને શીખવાની હોય, કેટલીક વસ્તુઓ સાંભળીને શીખવાની હોય. બરાબર ને? તો અહીંયા ભગવાન મહાવીર સ્વામી આટલી વખત જો એ તપ કરી, માસક સમન તપ કરી, ખાલી માસક સમન કરવા રહ્યા એવું નથી, વિશેષ સ્થાનક વગેરેની તપ એ પણ આરાધનાઓ થઈ છે. હા, તો આ જે શું કે છે કે આ બધી જે આ આપણને જણાવ્યું અને આપણે જે આરાધના કરીએ છીએ વારંવાર કરીએ અને ત્યારે જ આપણે મોક્ષ રૂપી લક્ષ્મી છે એને પ્રાપ્ત કરી શકીએ. નહીં તો શું કે આપણે થોડી કરીને પછી આપણે માની લે પછી તો કે ભૂત થઈને ભટકતા ફરશું, બીજું કઈ ના થાય. કેમ છે એનું કારણ શું સાંભળો, આગળ આવશે ને આપણને કારણ શું તો કે દેવલોકમાં જઈ શકીએ એવું ઉત્કૃષ્ટ પુણ્ય છે નહીં, નરક ગતિમાં જઈએ એવું પાપ પણ નથી છે. બરાબર? અને તિર્યંજ ગતિમાંથી જઈ શકે એવું પણ નથી. પછી રહ્યું કોણ? વ્યંતર. દેવ. હા, વ્યંતર. બરાબર? એટલે જે કહે ભૂત અંદર ભટકશે એમ તો કહું છે દેવ. બરાબર છે દેવ, પણ અંતે તો ઓકે સમજાય છે ને બધાને? તો કે આપણે જે આરાધના કરીએ છીએ બરાબર, તો ઉત્તમ એવો ધર્મ આપ્યો છે, મતલબ જે દાનેશ્વરી કહીએ, દાનવીર, જે સુરવીર, શું કહેવાય, બળવીર, દાનવીર, આપણે ચારે નામ આપણે કરીએ બરાબર ને? પેલા શું કીધું? સુરવીર કહીશું, પછી બળવીર કહીશું, અને શું જ્ઞાનવીર અને દાનવીર. હા, સુરવીર મતલબ આગળ વધે, ડરે નહીં, પાછો ન ફરે. બળવીર મતલબ તો કે ગમે તેવું પરીક્ષા આવે એ પાછી પાણી ન કરે. બરાબર? જ્ઞાનવીર એટલે શું તો કે જે જ્ઞાનમાં પણ ઉત્કૃષ્ટ છે. અને દાનવીર આપવામાં શું આપે છે? કદાચ કોઈ રાજા હોય, કદાચ 1-2 ગામ આપે કે પોતાનું રાજપાટ આપીને અંતે શું કરે તો સુખની જ. બરાબર ને? અહીંયા શું તો કે સ્વર્ગરૂપી લક્ષ્મી પણ આપે છે અને મોક્ષ રૂપી લક્ષ્મી પણ જે આપે છે, જે ઉત્કૃષ્ટ છે. તો એવા પ્રભુતા છે. બરાબર? એટલે કે છે ઉપરોક્ત, આગળનું બોલશું આપણે, ઉપરોક્ત 4 અર્થોથી યુક્ત એવા પ્રભુ શ્રી મહાવીર સ્વામીની અમે અહીં સ્તુતિ કરીએ છીએ, પરંતુ માત્ર કોઈ નામધારી મહાવીર હોય તેની અમે સ્તુતિ કરતા નથી. આ મંગળાચરણ થયું. એટલે અહીંયા વીરને વંદન કરે છે,
બરાબર. વીરને વંદન કરે છે. તો કેવા વીરને કીધું? તો કેની વાત કરી? તો કે જે સુરવીર છે, જ્ઞાની, સુરવીર છે, બળવીર, બળવીર કહીએ, જ્ઞાનવીર કહીએ અને દાનવીર. પણ આ સુરવીર જે કીધું શું? તો કે સુરવીર લડવા ઝઘડવા માટે જે હોય છે. એક ભાઈ તો શું કહેવાય, સાંભળો, એક જણ છે ને, બને એવું કે નવા નવા રહેવા માટે ગયા છે વિજયભાઈ. તો અડોસ પડોશ ની અંદર કે કઈ પણ ઝઘડો વગેરે થાય ને તો આપણને કહેજો. કઈ પણ ઝઘડો વગેરે થાય તો કહેજો. બરાબર. હવે ઓલાએ કીધું કે શું કે તમે કઈ સોલ્યુશન કરશો કે એનો ઝઘડો વગેરે થાય તો શું તમે એને બધું શાંત કરી દેશો? કે ના, મને એ બધું જોવાનો શોખ છે કે હે? એ બધું મને જોવાનો શોખ છે, એટલે કે જોવાનું ચૂકી ન જવું એમ. હવે સાંભળવા કેમ કે શું કે ઝઘડો વગેરે થાય કે જો ભાઈ શું કે આવીને કઈ મદદ કરશે, કદાચ શાંત કરશે એવું. પણ આ તો કઈ જોવાનો શોખ એટલે અહીંયા મૂળ વાત આપણે કરીએ કે અહીંયા જે વીરની વાત કરીએ છીએ, કયા વીરની વાત કરે છે? તો કે માત્ર નામ માત્ર થી નહીં. હા, ઓલું આપણે વાત કરીએ ને, હા, ઓલું એક વાર આવે છે, ટૂંકમાં બોલી જાઉં છું. લક્ષ્મી છાના વીણતી ભીખંતો ધનપાલ, અમર બિચારો મરી ગયો ભલો વાલો ધનપાલ, એવું કઈક આવે ને. નામ અમર ને બિચારો મરી ગયો. હા, અને નામ છે લક્ષ્મી, અને શું કરે છે? અને શું કહેવાય, ધનપાલ મતલબ કુબેર, મતલબ ધનવાન ધનિક છે એવું નામ. અને ગોપાલ છે. કાંઈ છે નહીં. બરાબર. અને શું કહેવાય, અને એક વ્યક્તિનું નામ શું કહેવાય, ભાઈગો બિચારો. શું ભાઈગો? અને પછી તો હાફી ગયો. કેમ કેમ ભાગે છે? ક્યાંથી આવે? શું નામ છે? ક્યાંથી? તો કે મારું નામ શેરસિંહ છે. શું શેરસિંહ? કેમ હાફી કેમ રહ્યો છે? પાછળ કૂતરો પડ્યો છે કે હે? નામ શેરસિંહ, બે સિંહ અને કૂતરાથી ભાગે તો બરાબર. કે એવી રીતે નામથી નહીં, પરંતુ અહીંયા જે વાસ્તવિક રીતે જેની પાસે ગુણો છે, જે મતલબ જે કસાય પરિસહ ઉપસર્ગોને પણ જેઓ હરાવી દીધા છે એવા, વળી જ્ઞાનમાં પણ જે વીર છે તેવા, વળી દાનમાં પણ જે મોક્ષરૂપી, સ્વર્ગરૂપી અને મોક્ષરૂપી લક્ષ્મી આપનાર એવા જે વીર છે, એવા વીરને, બરાબર, એવા વીરને અહીંયા આપણે નમન કરી છે. માત્ર નામ માત્રથી નહીં. બરાબર. આ વાત કરીને તો અમારા પંડિતજીને યાદ કરી લઈએ. પંડિતજી, યસ. મારું નામ કંચન, અને શું કહેવાય, નામ કંચન મિનિંગ થાય સોનું. કથિર છે એમ કે કથિર છે, કથિર એમ. તો સોનું નથી, તો કથિર છે એમ કે મજા. પ્રજ્ઞાચક્ષુ હતા પણ ખૂબ જ આમ જ્ઞાની, ખૂબ વિશિષ્ટ. ઓકે. હવે શું કહે છે? તો કે એટલે આ રીતે ચાર શું કહે છે હવે? તો હવે બંધ આદિ ચારના અર્થો આ પ્રમાણે છે. બંધ આદિ એટલે બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા. એના આપણને અહીંયા મિનિંગ કઈક જણાવે છે, તે આપણે સાંભળીએ. શું કે છે? બંધ. બંધ આપણે પહેલા કર્મગ્રંથની અંદર શું વાત કરી હતી બંધ માટે? બરાબર ને? ત્યાં પણ તો એ વસ્તુ અહીંયા બંધમાં કે છે. બરાબર. કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આદિના નિમિત્તો દ્વારા કાર્બન વર્ગણાના પરમાણુઓનું જ્ઞાનાવરણીય આદિ રૂપે પરિણામ પામી આત્માની સાથે દૂધ અને પાણીની જેમ અથવા લોઢા અને અગ્નિની જેમ એકમેક થવું, પરસ્પર બંધાઈ જવું, તે બંધ કહેવાય છે. બરાબર ને? આપણે એવું આવ્યું હતું ને આજ વ્યાખ્યા આવી હતી. હા, જેમાં એવી રીતે આવ્યું હતું. તેમાં પણ ચાર વસ્તુ આવી હતી. કોઈને ખ્યાલ હોય તો બંધમાં કોઈને ખ્યાલ છે? પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. મને પાક્કો ખ્યાલ હતો, તમે ભૂલી જશો. વેરી ગુડ, વેરી ગુડ. મારા ભરોસો તમે અડીખમ રાખો છો. અનુમોદના તમારી બધાની. ચાલો, ઓકે. શું કે છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના નિમિત્તોના કારણે જે કાર્બન વર્ગના જે પરમાણુઓ છે તે આત્માની સાથે જ્ઞાનાવરણીય આદિ પરિણામ પામી આત્માની સાથે
એકમેક, બરાબર ને? દૂધ અને પાણીની જેમ, દૂધ અને પાણી જેમ ભળી જાય કે લોઢું અને અગ્નિ જેમ એકમેક થઈ જાય, તેમ એકમેક થઈને આત્મા સાથે બંધાઈ જવું, તેને શું કહે છે? બંધ. બરાબર ને? હવે ઉદય, હવે આ ત્રણ વસ્તુ છે તે વખતે નથી આવી, કેમ કે ત્યાં કર્મબંધ સંબંધી જ વાતો હતી. હવે અહીંયા ઉદયની વ્યાખ્યા કહેશે, બરાબર? ઉદય, ઉદય એટલે તો કે તે બાંધેલા જ્ઞાનાવર્ણીય આદિ. જ્ઞાનાવર્ણીય આદિ એટલે આદિથી લઈને બાકીના 7 છે એ પણ કહી દેવા. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, તે બધા જ કર્મો શું? તો કે કર્મનો ફળ આપવાનો સમય પાકે ત્યારે અથવા ઘાસની ગરમીથી કે કેરી જેમ વહેલી પકાવાય તેમ અપવર્તન આદિના કરણ વડે કર્મોને વહેલા ઉદયમાં લાવીને તેના ફળને ભોગવવું તે ઉદય કહેવાય છે. બરાબર? શું કહે છે? ઉદયમાં આવેલા, મતલબ હવે કર્મ બાંધેલા હોય તે ઉદયમાં આવે છે, બરાબર ને? અત્યારે આપણે જે સુખ કે દુઃખ ભોગવીએ છીએ એ તો કે પૂર્વ ભવની અંદર અથવા પહેલા બાંધેલા કર્મને આપણે ભોગવીએ છીએ. અત્યારે તરત ને તરત નહીં, બરાબર? અને અત્યારે જે આપણે કર્મ બાંધીશું એ પણ ભવિષ્યમાં ઉદયમાં આવશે, બરાબર? તો કે એટલે કે બાંધેલા કર્મનો શું કે છે? બાંધેલા જ્ઞાનાવાદની આદિ કર્મનો ફળ આપવાનો સમય પાકે ત્યારે, મતલબ ક્યારે? જ્યારે એનો સમય કોઈ પણ વસ્તુ હોય, બરાબર ને? તો જેમ બીજ વાવેતર થયું હોય, બીજનું વાવેતર થયું હોય તો એ તરત ને તરત ઉગીને એનું ફળ આપી દે. ધારો કે મેઝ હોય તો કે 3-4 મહિને, કેરી હોય તો 5-7 મહિને, 5-7 વર્ષે, કેળા હોય તો, બીજી હોય તો કે વર્ષ, શેરડી હોય તો કે કદાચ 13-14 મહિના, બરાબર? તો દરેકનો સમય છે, દરેકનો સમય છે. એટલે સમય પાકે અને ત્યારે શું થાય છે? ફળ આપે છે, બરાબર? સમય થાય ત્યારે એ ફળ આપે, મતલબ ફળ આપે છે. આ ઘાસની ગરમીથી કરીને કેરી તૈયાર થઈ હોય, બરાબર ને? અને કેરીને પકાવવા માટે શું કરે? ઘાસ વગેરે કરીને કેરીને પકાવીને વહેલી પણ પકાવી દે કદાચ, બરાબર? થોડા સમય, એમાં બહુ ઝાઝો ન થાય, ઝાઝુ ન થાય, બરાબર? ચાલો શું કહેવાય કે ભાઈ 100 વર્ષ પછી આવવાનું છે અને ચાલો શું કહેવાય 5 વર્ષની અંદર લાવી દઉં, તો એવું શક્યતા ઓછી બને. પણ હા, 100 વર્ષ આવવાનું છે પણ એને 75 વર્ષની અંદર લાવી દેવું છે તો કદાચ એ શક્યતા બને. તો તરત ને તરત ન લાવી શકાય. જેમ શું કહેવાય કે અત્યારે આયુષ્ય બંધાઈ ગયું, કદાચ વિજયભાઈ કે દેવલોકનું આયુષ્ય બંધાઈ ગયું, હવે મારે કાલથી અહીંયા દેવલોકનું સુખ ભોગવવું છે તો કે નહીં, તો એ જયારે આયુષ્ય શું કહેવાય, એ આયુષ્ય જયારે ઉદયમાં આવવાનું છે ત્યારે છે. આને પૂરું, બરાબર ને? તો એવી રીતે શું કે બંધાયેલું કર્મ જ્યારે એને ફળ આપવાનો સમય થાય ત્યારે એ આવે, એને શું કહેવાશે? ઉદય. ઉદય, બરાબર? અથવા થોડો સમય વહેલો પણ કદાચ કરી દે, થોડો ઉદયમાં લાવે, એને શું કહેવાશે? તો કે ઉદય. ઉદયમાં કયું આવે છે? બાંધેલું કર્મ હોય તે, બરાબર? હવે શું કે છે? ઉદીર્ણા. શું કે છે? બંધ પછી ઉદય. હવે કહે છે ઉદીર્ણા, જે કર્મો હાલ ઉદયમાં ચાલે છે તે જ કર્મોના ભાવિમાં ઉદયમાં આવનાર કર્મ પરમાણુઓને ત્યાંથી ખસેડીને વહેલા ઉદયમાં લાવવા અને ચાલુ સમયમાં ભોગવવા તે ઉદીર્ણા. ફરીથી, જે કર્મો હાલમાં ઉદયમાં ચાલે છે તે જ કર્મોના ભાવિમાં ઉદયમાં આવનાર કર્મ પરમાણુઓને ત્યાંથી ખસેડીને વહેલા ઉદયમાં લાવવા અને ચાલુ સમયમાં ભોગવવા તેને શું કહેવાય છે? ઉદીર્ણા. બરાબર? ચાલો એક્ઝામ્પલ તરીકે આપણે સુખ ભોગવી રહ્યા છે, 2 વિભાગની અંદર સુખ ભોગવી રહ્યા છે અને તે વખતે સુખ બધી રીતે સુખ, બરાબર? હવે જે ભવિષ્યની અંદર ઉદયમાં આવવાનું હોય અને એ કર્મ કોઈ વસ્તુ ભવિષ્યમાં લેવાની છે, કોઈ કદાચ તમારી પાસે બધી સગવડતા છે, અનુકૂળતા છે, બધું જ, તમે સ્વસ્થ છો, પણ હાલમાં જરૂર નથી અથવા તમારે લેવાની જરૂર નથી, બરાબર? પણ ચાલો ને ભાઈ, ભવિષ્યમાં જોયું જશે, અત્યારે લઈ શકે, લઈ લઈએ. બને કે ના બને? એવું બને કે ના બને કે જે વસ્તુ ભવિષ્યમાં લેવાની છે પણ અત્યારે આપણે લઈ લઈશું, અત્યારે જરૂર નથી પણ ચાલો ને લઈ લઈશું, આપણે ઉપયોગ કરીશું. આવું થાય કે ના થાય? હા થાય થાય, થાય. થાય.
કોઈ વસ્તુ, સિમ્પલ વસ્તુ, તમારી પાસે કપડા છે, બરાબર, કપડાથી જ કહીએ ને આપણે, સિમ્પલ, તમે સમજાય એ રીતે. હા, કપડા આપણી પાસે ઘણા છે, ઇનફ છે, બરાબર, અને છતાંય પણ શું કહેવાય કે જરૂર નથી, છતાં પણ બજારમાં ક્યાં છે, મન થઈ ગયું. તો આ સરસ છે, તમારી પાસે છે તે પણ છે કઈ સરસ છે, લઈ લઈએ. આવું કરીએ કે ના કરીએ? કરીએ ઓફરમાં હોય ને ગુરુજી, હા તો બોલો યાર, શું કામ હું કરું છું તો કામ શરમાવું છું? હું કરું છું તો ગુરુજી ઓફરમાં હોય ને તો એમ થાય લઈ લઈએ. વાહ, વેરી ગુડ. બસ ઓફરમાં છે એ સમજી લો ને. હા એટલે ઓફરમાં હોય ને આપણે લઈ બરાબર, લઈએ. ચાલો. આ શું કે છે? તો કે ચાલુ કર્મ છે, મતલબ શું કહેવાય છે? સુખ ઉદયમાં છે, સુખની તમે શું કર્યું છે? ઉદીર્ણા પણ કરી. સુખ ઉદયમાં પણ છે અને ઉદીર્ણા પણ. ચાલો, સિમ્પલ વસ્તુ કહું. ગરમી છે, પંખો ચાલુ છે અને તમે સુઈ શકો એમ છો. ઠીક, ચાલો. આ પંખો પણ છે તો એસી છે, તો એસીનો ઉપયોગ ક્યારે કરશું? એસી પણ ચાલુ કરી દીધો. પુણ્યનો ઉદીર્ણા. પુણ્ય કર્મની ઉદીર્ણા, એ રીતે પાપ કર્મની ઉદીર્ણા થાય. જે ઉદય હતો, બરાબર ને, સુખ હતું, એસી હતું, તમારી પાસે સુવિધા હતી, મતલબ શું કે સુખ પુણ્ય તમારા ઉદયમાં હતું, અને એમાં શું તો કે વળી તમે પાછું શું કર્યું? તો કે વધારો કર્યો, બરાબર. આ શું કે છે? ઉદીર્ણા. જીવ કર્મ ઉદયમાં છે અને જે ભવિષ્યમાં આવવાનું છે એને વર્તમાનમાં લાવી દેવું, તો એને શું કહેવાશે? ઉદીર્ણા. ઉદીર્ણા. બરાબર, ખેંચી આવે, બરાબર, એને છે. ઓકે, ઉદીર્ણા, યસ યસ, કર્મ નિદ્રા માટે ત્યાં ગયા. ઉદયમાં આવે એમ નથી, બરાબર, ઉદયમાં આવે એમ નથી. ભગવાને જો યસ, ભગવાન સાધના કરી, બરાબર, ભગવાન જયારે એ ધ્યાન કરતા અને અનાર્ય દેશની અંદર પણ ગયા, પરંતુ જે એમ કેવાય ભગવાનને ઓલા એમ તો કહી દીધું હતું ને કે એ બાજુ નહીં જશો, ત્યાં ચંડકોશીઓ છે, ભગવાનને કીધું હતું, હા બરાબર. જે પણ થવા આવશે કર્મની નિર્જરા થશે, એટલે ભગવાન તે વખતે તેને તારવા માટે જ ગયા છે. સુલપાની યક્ષને પણ તારવા માટે છે, બરાબર. શું કરશે? કષ્ટ આપશે કદાચ, બધાની વારી નાખે, કષ્ટ આપશે. ભગવાનને પાકો ખ્યાલ હતો જ કે ચંડકોશીઓ વેલકમ કરવાનો છે, કે ઓલો પણ મૂકવાનો નથી, પરંતુ ભગવાન શું તો કે કર્મની નિર્જરા થશે, ન જાતો કઈ ફરક પડે તો કે નહીં? તો કે જે કર્મો છે કર્મ દૂર થશે, કર્મની નિર્જરા છે, કર્મ જે ઉદયમાં નથી એ ઉદીર્ણાથી એ કરી નાખશે, નાશ કરશે, બરાબર. પછી જો બંધ, ઉદય, ઉદીર્ણા, અને પછી શું કે છે? સત્તા. સત્તા શું કે છે? તો કે બંધાદિ દ્વારા પ્રાપ્ત થયેલ કર્મોનું તે જ રૂપે આત્મા સાથે હોવું, રહેવું, તે સત્તા કહેવાય છે. બંધ, બરાબર, કર્મનો બંધ થાય અને પછી સમય થાય ત્યારે ઉદયમાં આવે. કર્મ બંધ થયા પછી એ તરત ને તરત આવતું નથી, પરંતુ અમુક સમય પછી ઉદયમાં આવે. તો હવે એ કર્મ બંધાયા પછી જે ઉદયમાં ન આવે ત્યાં સુધી જે વચ્ચેનો પીરિયડ છે એને શું કહેવાશે? સત્તા. બરાબર, એટલે કે શું કે બંધ આદિ પ્રાપ્ત થયેલા કર્મોનું જે આત્મા સાથે હોવું અથવા રહેવું તે સત્તા કહેવાય છે. શું કે છે કે બાંધેલ કર્મો, બાંધેલ કર્મો નિર્જરાથી નાશ પામે છે અને સંક્રમ થવાથી બીજા કર્મ રૂપે થઈ જાય છે. આ નિર્જરા અને સંક્રમ એ બંને કર્મોની વિવક્ષિત પ્રકૃતિ રૂપે સત્તાને ટાળનાર છે. એટલે જે કર્મો બંધ દ્વારા કર્મત્વ એટલે નામના આત્મ સ્વરૂપને પોતાપણાને એટલે કર્મપણાને પામ્યા છે, તે કર્મોને તે કર્મપણામાંથી નિર્જરા અને સંક્રમ દ્વારા બદલી શકાય છે, પરંતુ તે ન બદલતા તેના તે કર્મપણે રહેવા દેવા તેને સત્તા કહેવાય છે. હવે આ જે સત્તાની વાત છે, આ વાતને આપણે આવતી વખતે વિશેષ રીતે જાણીશું, કેમ કે સંક્રમ અને શું કીધું? સત્તા અને સંક્રમ અને નિર્જરા. હા, નિર્જરા અને સંક્રમ, બરાબર. તો આ બંને વસ્તુ શું છે એની આપણે આવતી વખતે વાત કરીશું, કેમ કે અત્યારે સમય થઈ ગયો છે. તો આ સત્તાની વાત છે, બંધ, ઉદય અને ઉદીર્ણા, એ તો તમને સમજાયું હશે, બરાબર ને? તો આમાંથી તમને થોડાક પ્રશ્ન પણ મોકલીશ તમને આ પહેલી ગાથાની અંદરથી. તો ચોક્કસ, અને બંધ, ઉદય, ઉદીર્ણા એને બરાબર તમે તમારી રીતે પણ સમજવાનો પ્રયત્ન કરજો. સત્તા એને આપણે ફરીથી પણ આવતી વખતે
જે સંક્રમ વિકરણ છે એની વાતો કરીશું. ઓકે, તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મનોવચન કાયાથી ત્રિવિધે વિચ્છામિ દુક્કડ તો એક જ સેકન્ડ યસ એક જ સેકન્ડ